બનાસકાંઠામાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને લોકસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં ખુશી જોવા મળી। થરાદમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી। બનાસકાંઠામાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે। થરાદ ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી। થરાદ શહેર તેમજ તાલુકા ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારો, યુવા ભાજપ કાર્યકરોએ રેખાબેન ચૌધરીને જીતાડવા માટેની હાંકલ કરી અને એક મહિલાને બનાસકાંઠામાં પ્રથમવાર ટિકિટ આપવામાં આવી તેને લઈ વડાપ્રધાનનો આભાર માન્યો। થરાદમાં ભાજપ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી। બનાસકાંઠા જિલ્લામાં ડોક્ટર રેખાબેન ચૌધરીને લોકસભાની ટિકિટ આપવામાં આવતા કાર્યકરોમાં ખુશી। બનાસકાંઠામાં પ્રથમવાર લોકસભા માટે મહિલાની પસંદગી કરાતા થરાદમાં મહિલાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી। થરાદ મહિલા મોરચા, યુવા ભાજપ કાર્યકરોએ ફટાકડા ફોડી કરી ઉજવણી। મહિલાને ટિકિટ આપવામાં આવતા વડાપ્રધાનનો આભાર માન્યો। ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી મતોથી જીતાડવા માટે કાર્યકરોએ કરી હાંકલ। બ્યુરો રિપોર્ટ બરઠકર ડીસા બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાની આજ રોજ ટિકિટ જાહેર થતા થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા જે પ્રથમ વખત મહિલા સાંસદને ટિકિટ મળી છે, જે પાર્ટીએ નિર્ણય કર્યો છે એ અમે વધાવી ને એની ખુશીમાં આજરોજ મીઠાઈ વિતરણ કરી અને ફટાકડા ફોડવાનો જે કાર્યક્રમ રાખ્યો છે એની અંદર અમારા ઉપસ્થિત એવા અમારા યુવા નેતા શૈલેષભાઈ તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ઉમજીભાઈ, અમારા મહામંત્રી અને તમામ શહેર તાલુકાના આગેવાનો અમારી સાથે જોડાવાના છે। તમામ કાર્યકર્તાઓ જોડાવાના, બહેનો જોડાવાની છે અને શહેરમાંથી નગરજનો જોડાયા છે। બનાસકાંઠા લોકસભાની ટિકિટ રેખાબેન ચૌધરીને આપી છે, તેનાથી અમે મહિલા મોરચા અને બધી જ બહેનો લોકસભાની ખુશ છીએ અને વચન આપીએ છીએ કે લોકસભા બનાસકાંઠાનું કમળ અમે મોદીજી સુધી પહોંચાડીશું। જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોદી સાહેબે અમારા નારી શક્તિને જાણીને અમારે રેખાબેનને ટિકિટ આપી છે એ માટે અમને ખૂબ જ અમારે મહિલાઓ બહેનોને અમને ખૂબ જ ગર્વ છે કે અમારી મહિલાઓ બહેનોને ટિકિટ આપી। અમે એમને ખૂબ જ બહુમતી જંગીથી જીતાડી અને અમને બહુમતી જંગી જીતાડી અને જીત અપાવીશું એવું અમારું વચન છે।